જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અત્યારે 8 વાગી ગયા છે અને આજે એકદમ વાદળછાયું વાતાવરણ છે. પણ આજે કાલની મને લાગે છે કે રાજુની તબિયત બગડી ગઈ છે, તો મેં દૂધના રોટલી આપી છે તો પણ ખાતું નથી. જો આમથી આમ ફર્યા કરે છે એવું છે. અને ઉપર તમે વાદળા જોઈ શકો છો, એટલું મસ્ત છે. હજી સુધી તડકો નથી આવ્યો. જો પક્ષીઓ પેલા સરસ મજાના વિહાર કરી રહ્યા છે. આખો વ્યૂ હું હમણાં હજી તમને બતાવીશ. ઉપર જઈને વિચાર છે કેટલું મસ્ત વાતાવરણ છે. એકદમ વાદળા થઈ ગયા છે અને દૂધ આવી ગયું છે, ગરમ પણ થઈ ગયું છે. અને હવે સેવા કરવાની છે, તો ચલો હવે પહેલાં સેવા કરી દઈએ. જો અહીંયા સરસ મજાની સેવા થઈ ગઈ છે, મસ્ત મજાની. અને તમે બધાએ પણ દર્શન કરી લીધા હશે. તો જો હા, અમે અલ્પેશને જવાનું હતું કુંભ મેળામાં પ્રયાગરાજ, પણ જઈ નથી શક્યા. તો એમના ફ્રેન્ડ ગયા હતા, તો ત્યાંથી અમે તમે અહીંયા જોઈ શકો છો કે બોટલ, જો આ બોટલ છે, પાણી અમે મંગાવ્યું છે પ્રયાગરાજથી, કુંભ મેળામાંથી, જોઈ શકો છો. અને તેની આ માટી પણ મંગાવી છે, એવું છે અત્યારે. તો સરસ મજાનું. પછી અમે બધા સ્નાન કરી લઈશું આનાથી. તો અલ્પેશ બહુ ઈચ્છા હતી કે પોતે પ્રયાગરાજ જાય, પણ મેળ નથી પડ્યો જવાનો. એમને જે તારીખે જવું હતું એ તારીખે કોઈ મેળ નથી પડ્યો. અને બીજી બધી તારીખે અત્યારે એમને લગ્નગાળો ચાલી રહ્યો છે, એટલે એમને લગ્ન કરાવવા જવાનું ને એવું વિધિમાં હોય, તો કેવી રીતે જાય એવું છે અત્યારે. તો એટલે આવી રીતે મંગાવી લીધું છે. અને પછી અમે બધા સ્નાન કરી લઈશું. અને અહીંયા બહાર જોઈ શકો છો કે હવે થોડોક તડકો આવી રહ્યો છે. અને ત્યાં ઝાંપો દેખાય છે, ત્યાં અમારા સામેવાળાએ કાલથી પાપડ ચાલુ કરી દીધા બનાવવાના. તો આપણે પણ જવાનું છે બનાવવા માટે. પહેલાં ફટાફટ તન્મયને આજે વહેલું જવાનું છે, કેમ કે તન્મયને આજે પીટીની એક્ઝામ છે. કેમ બેટા? હે જો મારો દીકરો શરમાઈ જાય છે. તો વાંચવા બેસો, ચલો હવે નાસ્તો થઈ ગયો હોય તો હવે ફટાફટ એની માટે કંઈક બનાવી દઉં. એને વહેલું જવાનું છે, 9:30 જવાનું છે. 9:30 જવાનું છે ને તન્મય સ્કૂલે? હા, ચલો શું બનાવીશું? તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ રોટલીનો લોટ મેં બાંધ્યો છે અત્યારે, કેમ કે તન્મયને અત્યારે દૂધ નથી પીવું. એટલે મને કે મમ્મી મારી માટે ઘી ગોળ ને રોટલો કરી દઉં. તો હવે એનું હું ચૂરમું બનાવીને એના માટે તૈયાર કરી દઈશ. અને આજે એને શાક રોટલી એવું કંઈ નથી લઈ જવું. અને એ કે મારે રોટલી વઘારેલી, પણ કાલે બંને ટાઈમ અમારે જમવા જવાનું હતું, એટલે રોટલી ભાખરી એવું કંઈક બનાવ્યું નહોતું. તો રોટલી બનાવી દઉં, એટલે એની માટે પછી એ લઈ જઈ શકે રોટલી વઘારેલી. તો ચલો આ રોટલો થઈ ગયો છે, ઘી ગોળ રોટલો કરી દઉં એટલે ખાઈ પણ લે, અને રોટલી પણ બનાવી દઉં, અને પછી વઘારી પણ દઉં. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો ઘી ગોળને રોટલો તૈયાર થઈ ગયો છે તન્મય માટે. અને અહીંયા રોટલી પણ થઈ ગઈ છે. હવે થોડીક ઠંડી થઈ જાય પછી એને વઘારી દઈશું આપણે. અને મારે પણ હજી તો કોફી પીવાની બાકી છે, તો હું પી લઈશ. મેં તો પહેલાં તન્મય માટે કરી દઉં,
એને વહેલું સ્કૂલે જવાનું છે એટલા માટે જો અત્યારે હું મહેંદી લગાવવા બેસી ગઈ છું. જોઈ શકો છો કે મહેંદી સરસ મજાની પલળી ગઈ છે ને કલર પણ આવી ગયો છે. અને બહાર તડકો આવે છે અને જાય છે. તો જો અહીંયા મેં મહેંદી નાખી દીધી છે સરસ મજાની. અને નીરુ ભાભી અમારા ઘરે આવે છે, પછી આપણે એમને મળીશું. જો અહીંયા નીરુબા આયા છે ને હવે જઈ રહ્યા છે. ચાલો તારે આવજો ફરી. જો આજે જમવામાં ભીંડા બટેકાનું શાક બની ગયું છે, રોટલી પણ તૈયાર છે. તો જો નીરુબા જમીને ગયા છે અમારા ઘરેથી, આવ્યા હતા સવારના, પણ પછી મારે કામ હતું, વિડીયો ઉતારવાનો કંઈ મેળ નહોતો પડતો. તો ફાઇનલી અને પછી એમને જવાનું થઈ ગયું, એવું થઈ ગયું. તો એ ગયા હવે, જો કે હજી અહીં એમના ઘરે જ છે. એમના બાબાનો ફોન આવ્યો હતો એટલે હજી અમદાવાદ જવાનું છે એમને. તો જેમી જમવા બેસી ગયો છે અને હવે હું જમી લઈશ. અને આ સુકાઈ જાય, કલાક રાખવાની છે, હજી અડધો કલાકની વાર છે. સુકાઈ જાય પછી આપણે ઇન્ડિગો પાવડર પલાળી દીધો છે તે નાખવાનો છે. જો હવે મારી મહેંદી સરસ મજાની એકદમ જોઈ શકો છો કે કેવી સરસ મજાની સુકાઈ ગઈ છે. હવે હું માથું ધોઈ નાખીશ. અને આજે જો હાથમાં પણ આવી ગયો છે કલર. તો બસ જો હવે માથું ધોઈ નાખે પછી સુકાઈ ગયા બાદ જે આપણે પેલો પાવડર છે પલાળ્યો તો તે પણ આની અંદર પછી આપણે એપ્લાય કરી દઈશું. ફાઇનલી મારા વાળ મેં વોશ કરી નાખ્યા છે. હવે એને સૂકા કરી દઈશું અને પછી પેલું ઇન્ડિગો પાવડર છે તે નાખવાનું છે. અને રાજુની તબિયત બગડી ગઈ લાગે છે વધારે, કંઈ ખાતું પીતું પણ નથી અને વોમિટ એને થઈ છે. જો અહીંયા એને વોમિટ કરી હતી તો મેં ધોઈ નાખ્યું બધું અને જે સૂતું છે. તો અહીંયા જો નાના નાના ગલુડા આવ્યા છે, કેટલું મસ્ત છે આ એકદમ. એ પપ્પી એની મમ્મી છે. મારા વાળ એકદમ સુકાઈ ગયા છે અને હવે આપણે આ ઇન્ડિગો જે મેં પલાળ્યું હતું તે નાખવાનું છે. મારા વ્હાઈટ વાળ છે જે અહીંયા જોઈ શકો છો આવી થઈ ગયા છે લાલ લાલ. હવે એની પર હું ઇન્ડિગો પાવડર જે પલાળીને રાખ્યું છે તે નાખી દઈશ. અહીંયા જોઈ શકો છો કે મેં ઇન્ડિગો પાવડર જે મહેંદી ટાઈપ આવે છે તે લગાવી દીધો છે અને મારા હાથ પણ જોઈ શકો છો આવા થઈ ગયા છે. તો પહેલી વખત હું લગાવી રહી છું, ફરી વખત લગાવીશ ત્યારે હાથમાં ઓલો પહેરી લઈશ. જેમિક જાગો, જેમિક સૂઈ ગયો છે તો ઉઠતો નહીં. તો જો કાલે અમે ગયા હતા લાલ દરવાજા, તેમાં આ ફૂલદાની લાવ્યા છે અમે, જોઈ શકો છો. પછી આ ફૂલદાની લીધી છે, પછી આ ફૂલદાની લીધી અને આ મોર અને બંને મોરની પાછળ દેખાય છે તે ફૂલદાની લીધી છે. પછી મારી માટે ચપ્પલ લીધા સેલવાળા, ફર્સ્ટ ટાઈમ આટલા 100 રૂપિયાના. બાકી હું કંઈ આવું કંઈ લેતી નથી પણ મને ગમી ગયા એટલે લીધા અને મોજરી પણ લીધી. તો અહીંયા જોઈ શકો છો કે આ ચપ્પલ લીધા આવા
જો 100 રૂપિયાના ચપ્પલ. અને આ મોજડી લીધી, જોઈ શકો છો. મોજડી લીધી છે અને ચપ્પલ લીધા. તો પછી થેલા લીધા. મારી માટે એક પર્સ લીધું. 2 થેલા લીધા છે સરસ મજાના. પછી બીજું તો શું કંઈ એવું લીધું નથી, બસ આટલું લીધું છે. ઉઠો. જેમ ત્યાં જોઈ શકો છો આ ફૂલદાની છે, આ બંનેમાં ફૂલ. આ પણ લીધું અમે અને આ પણ લીધું, બંને લીધું છે. તો આવું છે. અને આ મહેંદી લીધી અને ઇન્ડિગો પાવડર લીધો. બીજું તો લાલ દરવાજા, ચાંદલા લીધા મારી માટે. બીજું તો હું કંઈ બહુ શોપિંગ નથી કરતી, એટલે હું કંઈ બહુ લાવી નથી. પણ ગયા બધું નિત્ય નવું જોવા મળ્યું. કેમ જૈમિક ચાલીને મારી જોડે થાકી ગયો. લાલ દરવાજાથી ટંકશાળ સુધી. હા, અને અમે એક સાઈડ પણ લાવ્યા છે સરસ મજાનું, તે હું તમને હમણાં બધાને બતાવીશ. નહીંતર હમણાં મેરેજ આવવાના છે ત્યારે હું પહેરીશ, ત્યારે તમે જોઈ લેજો. એ ટંકશાળમાંથી અમે ઇમિટેશન્સ સેટ પણ હું લાવી છું, બહુ જ મસ્ત છે તે પણ. જો અહીંયા અત્યારે તો આશાબેન બેઠા છે, તો હું ચલો જૈમિક. જો મેં માથું સરસ મજાનું ધોઈ કાઢ્યું છે, શેમ્પૂ વગર માથું ધોયું છે. અને પછી અહીંયા થોડા કોરા થાય એટલે હું તમને બતાવું કે જે થયેલા હતા એ કેવા લાગી રહ્યા છે. અને જો હવે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે કરીશ ત્યારે આમાં મોજા પહેરી લઈશ. જો બંને બાજુ થયા છે. મને ખબર નથી કે આ ના કરવાથી આ હાથ થઈ જાય છે લીલા. તો હવે ફરી જ્યારે હું કરીશ ત્યારે હાથમાં મોજા પહેરીને કરીશ. કેમ જૈમિક? અહીંયા જૈમિક ભાઈ જો અમારે. હેલો જૈમિક, બોલો. તૈયાર થઈને સરસ મજાના માથું ઓળીને જો અમે જે લાવ્યા હતા એ ફૂલદાની કેવી મસ્ત લાગી રહી છે અહીંયા, જોઈ શકો છો. કેમ જૈમિક? અને કાલે આપણે ગયા હતા ત્યારે નખ કાપવા બેઠો. ઓકે, હા, નખ કાપી કાઢો. તો કાલે અમે ગયા હતા તો જૂના શેર બજારમાં જે ત્યાં આગળ રગડા પેટીસ ને પાણીપુરી બહુ જ મસ્ત મળે, તો અમે ત્યાં ગયા. પણ કાલે 2માંથી એક બી દુકાન ખુલ્લી નથી જૈમિક, નહીં 1:30 વાગી ગયો તો પણ ચાલુ નથી. એટલે કાલે તો પાણીપુરી જ ખાધી, બીજું કશું અમે ખાધું નહીં. પાણીપુરી એ પણ ખાલી જૈમિક 20 રૂપિયાની, એટલે કે 80 રૂપિયાની, 40 રૂપિયાની એની. અને ત્યાં તો 20 રૂપિયાની 5 જ પાણીપુરી મળે છે. અને પહેલાં તો 10 રૂપિયાની તો કેટલી 7-8 પાણીપુરી મળતી હતી, એની જગ્યાએ 20 રૂપિયાની 5 જ પાણીપુરી. તો એવું થયું. પછી ઘરે આવીને અમે બંને નાસ્તો કર્યો ને એવું બધું કર્યું. અને સાંજે તો જમવા જવાનું હતું. તો હવે જો મારા વાળ એકદમ સરસ પૂરા થઈ જાય મસ્ત મજાના. પછી હું તમને બતાવું કે જે મારા વ્હાઈટ વાળ હતા એ પેલું નાખવામાં જે હીના મહેંદી નાખી તો લાલ વાળ થાય, અને પછી એના પછી આ સ્ટેપ કર્યું તો મારા વાળ કેવા થયા છે તે હું તમને બતાવી દઈશ. તો ઓરા થાય પછી વાત. તો ચલો અત્યારે તો હું કપડાં વાળી લઉં હવે. અને હા, થેલા જે બતાવવાના બાકી છે તો થેલા પણ તમને હમણાં બતાવી દઉં. તો જો ફાઇનલી હવે હું તમને બતાવું છું કે અમે કેવા થેલા લીધા. તો અહીંયા જોઈ શકો છો કે આ થેલો લીધો છે, એમાં 5-6 જોડી કપડાં આવી જાય તે લીધો છે, જોઈ શકો છો. શીટ, ચલો નીચે આવો થેલો લીધો છે. પછી આ એક જૈમિકનું, કેમ ક્યાંક ટ્રાવેલ કરવું હોય તો એ માટેનું આવું પાઉચ લીધું છે. પાઉચની પણ મોટું છે. હા, 5 છે ને. પછી એક બીજું લેતો જૈમિક કરતો આ બતાવી દો. પછી આ એક મેં મારી માટે લીધું છે, અહીંયા જોઈ શકો છો. આ પણ બહુ મસ્ત છે. હા, અને આ એક થેલો લીધો છે કે જેમાં
3-4 જોડી કપડાં સરસ મજાના આવી જાય એવા લીધા છે. કેમ જયમિક? પછી જો આ 2 3 અને કા જયમિકનું 4 બસ. પછી આ બધા મારા ચાંદલા લીધા છે, અહીંયા જોઈ શકો છો. જે મારે જોઈતા હતા એ તો મને મળ્યા જ નથી એવું છે, એક આ લીધું. અને હવે હું તમને સેટ બતાવું કે હું કેવો સેટ લાવી છું. તો જો આવા પાટલા લીધા છે મેં, ખોલીને બતાવું હમણાં. અને આવો એક સેટ લીધો છે. આ કેટલાનો સેટ હશે તો બધા જરા ઓ શીટ દેખાઈ આવે છે. તો આ બહુ જ મસ્ત છે. એક પાટલો કાઢ. એટલે દેખાય. 5 વાગ્યાનું ટ્યુશન છે તન્મયને, મેસેજ આવી ગયો છે. તો જો જોઈ શકો છો કે આવા પાટલા છે. ઓલું ખીલ્લીવાળું છે. કેમ જયમિક? લાઈટો બસ આપણે ખોલવાની કોઈ જરૂર નહીં બેટા, તો ખોલવાની કોઈ જરૂર નથી. હવે આમાં થોડું પહેરવાનું નહીં. જોઈ શકો છો કે આવી સરસ મસ્ત મજાની ડિઝાઇન છે, જે ડ્રેસ અને સાડીમાં બંનેમાં ચાલે એવી લીધી છે. તો જોઈ શકો છો આ મેં ટંકશાળમાંથી લીધું છે અને આ સેટ લીધો છે. જોઈ શકો છો સેટ. બસ હવે આમ કરી દે. બીજું તો બસ ફૂલદાની ને ચપ્પલ આ જ લીધું છે, બીજું કંઈ લીધું જ નથી અમે. તો બસ અત્યારે તો આવું જ છે. અહીંયા જો સરસ મજાના ચણા શેકાઈ ગયા છે અને હવે બેસીને ચણા ખાઈશું. અને આજે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાનું છે એટલે દાળ મૂકી દીધી છે. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. હા, અને આના પછી હું થઈ જાય એટલે પછી માથામાં તેલ નાખી દઈશ. બસ બીજું કંઈ જ નથી આજે. બસ આજનો મારો વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઈબ.